શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ વિશેની ગીતાની મગવત્તા વિશે જાણીશું. તે પહેલાં અધ્યાય 6નો સારાંશ જોઈ લઈએ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને જણાવ્યું કે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે. સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે સમાન ભાવવાળા અને સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વેને રહેલા જુએ છે. એટલે કે બધા જ પ્રાણીઓમાં પોતાને જુએ છે. કાળજીથી પ્રયત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો તે યોગી તે પછી પરમ ગતિને પામે છે. આવો યોગી તપસ્વીઓમાં અધિક કર્મ કરનારાઓથી શ્રેષ્ઠ મનાયો છે. માટે અર્જુન, તું આવો યોગી થા, એમ શ્રી કૃષ્ણ કહે છે. આવા યોગીઓએ પરમાત્માના સ્વરૂપ, ગુણ અને પ્રભાવ વિશે અંતરાત્માથી પ્રભુનું નિરંતર ભજન કરવું જોઈએ. હવે આપણે આ અધ્યાયમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આગળના 2 અધ્યાયોમાં કર્મની અને સંન્યાસની વાત વિશદ રીતે કર્યા છતાંય શ્રી કૃષ્ણ આ જ બાબતને વધારે વિગતે રજૂ કરે છે. મહર્ષિ વ્યાસના જમાનામાં અધ્યાત્મ જગતનો આ પ્રાણ પ્રશ્ન હશે એમ લાગે છે. તેથી તેઓ તેને વિવિધ રીતે રજૂ કરીને તેમના તે વિશેના વિચારો વ્યક્ત કરતા રહે છે. ગીતાકારને અકર્મણ્યતા કોઈ રીતે મંજૂર નથી. જેને જન્મ ધારણ કર્યો છે, જેને જીવન મળ્યું છે, તેને કર્મ તો કરવું જ પડશે. તે જમાનામાં સંન્યાસીઓ સ્વયં કર્મ કરવાથી દૂર રહેતા. તેમના ભોજન ઇત્યાદિ માટે તેઓ કાંઈ રસોઈ કરતા નહીં અને મધુકરી દ્વારા જ પોતાનો જીવનનો નિર્વાહ કરતા. તેથી ગીતાકાર કહે છે કે કેવળ અગ્નિનો ત્યાગ કર્યો એટલે કે રસોઈ જાતે ન પકવી તેથી કાંઈ સંન્યાસી નથી થવાતું. જીવન નિર્વાહ માટે કર્મ અનિવાર્ય છે, પરંતુ કર્મ કરતાં તેના ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. જે આ રીતે કર્મ કરે છે તે જ સાચો સંન્યાસી છે અને તે જ યોગી છે. આનો તાત્વિક અર્થ એ થયો કે પ્રવૃત્તિ કરતાં વૃત્તિનું ઘણું મહત્વ છે. પ્રવૃત્તિ તો જીવન નિર્વાહ માટે, વ્યવહાર માટે કરવી પડે. પ્રવૃત્તિ એ મજબૂરી છે. તેની જીવનમાં મહત્તા છે ખરી, પણ ખરું મહત્વ તો માણસની વૃત્તિનું છે. આમ કહી શ્રી કૃષ્ણે બહુ ગહન વાત પર ઇશારો કર્યો છે. કામના વિનાની પ્રવૃત્તિ એ જ આનંદ છે. માણસ આવો આનંદ લઈ શકે તેને અન્ય કોઈ રીતે આનંદ મેળવવાની જરૂર રહેતી નથી. કોઈ આશા અપેક્ષા સાથે કરેલી પ્રવૃત્તિ જ માણસને દુઃખમાં લઈ જાય છે. જો તે આશા ફળે છે તો તેને સ્થાને નવી આશા ઊભી થઈ જાય છે. વાસ્તવિકતામાં આપણે જે છીએ તે આપણે કારણે જ છીએ. ભલે આપણને એમ લાગે કે કોઈ મને સુખ દુઃખ આપે છે, પણ આપણે સુખ અને દુઃખને ઓળખતા જ નથી. આપણે સુવિધાઓ અને સંબંધોની સફળતાઓને સુખ કહીએ છીએ. ત્યાં જ આપણી મોટી ભૂલ થાય છે. સુખ, સુવિધા, સંબંધો કેવળ સંયોગો છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ હોય જ છે. માટે જે સંયોગથી હર્ષ પામતો નથી અને વિયોગ વેળાએ શોકમાં ગરકાવ થતો નથી, એ જ આનંદ અને એ જ આંતરિક અવસ્થા. જેને પ્રાપ્ત કરવા માટે આત્મિક પુરુષાર્થ કરવો પડે છે, જીવનને સમજવું પડે છે અને પછી તેનો સ્વીકાર કરવો પડે છે. કાંઈ પણ કર્યા વિના નદી કિનારે કે મંદિર કે મઠના ખૂણામાં પલાઠી વાળીને બેસી રહેવાથી સુખ શાંતિ મળશે એ એક ભ્રમ જ છે. સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણે આત્મસંયમ પર ભાર આપ્યો છે. આત્મસંયમ એ અધ્યાત્મ યાત્રાનું પ્રવેશ દ્વાર છે. જ્યાં ઇન્દ્રિયો તોફાન કરતી હોય, ઇન્દ્રિયોનું દોર્યું મન વિષયો અને વસ્તુઓ મેળવવા સતત દોડતું હોય, ત્યાં શાંતિ ક્યાંથી મળે? સુખમાં શાંતિ નથી, પણ શાંતિમાં સુખ છે. જેના મનમાં વિકાર ઉઠતો નથી તે સ્વાધીન આત્મા છે. આવા આત્મસંયમથી સ્થિત વ્યક્તિને ભૌતિક સગવડો, અગવડો, ઋતુઓની અદલ બદલ એટલે કે ઠંડી, ગરમી, વરસાદથી વિચલિત કરી શકાતી નથી. આવી વ્યક્તિ નિજાનંદમાં મસ્ત રહીને પ્રત્યેક પરિસ્થિતિને કેવળ જોયા કરે છે. તેને પરિસ્થિતિ પ્રતિ નથી રાગ હોતો કે નથી દ્વેષ હોતો. શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખરૂપી સંસારથી પર
એવી આ અવસ્થા પ્રાપ્ત કરવી એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. આ માટે પ્રયત્નશીલ થયેલા સાધકે સર્વ કામનાઓનો પૂર્ણતયા ત્યાગ કરવો જોઈએ. મન અને ઇન્દ્રિયોને પૂર્ણતયા વશમાં રાખવી જોઈએ અને વાસના રહિત થઈને મન અને બુદ્ધિને પરમાત્મામાં એકાગ્ર કરીને તેનું ચિંતન કરતા રહેવું જોઈએ. કારણ મનને શાંત કર્યા વિના પરમાત્મા સાથે અનુસંધાન કરી શકાતું નથી. આની સાથે સાથે તેમણે પાપરહિત થવાની વાત પણ કરી છે. પરમાત્મા એ અસ્તિત્વની અતિ શુદ્ધ, નિષ્કંપ, આનંદમય અવસ્થા છે. પાપ એ માણસના મનનો મળ છે, જે કૃત્ય બનીને માણસને વધુ કલુષિત કરી નાખે છે. પરમાત્મા તરફની ગતિ એ પુણ્ય તરફની ગતિ છે. પાપને દૂર કર્યા વગર પુણ્યપથ પર પગ મૂકી શકાતો નથી. અહીં માણસને સહજ પ્રશ્ન થાય કે પાપ કોને ગણવું? તત્વવેત્તાઓએ તેનો સરળ અને સચોટ ઉત્તર આપતા કહ્યું છે કે કોઈ પણ જીવને આપણા તન મનની પ્રવૃત્તિને કારણે દુઃખ થાય તો તે પાપ છે. અહીં જે બે વાત કરવામાં આવી છે તે સાધવી એટલી સરળ નથી. બધા પ્રાણીઓને આત્મવત ગણવાની વાત અહંકાર સાથે સિદ્ધ ન થઈ શકે અને સુખ દુઃખને સમાન ગણવાની વાત આત્મતત્વની પ્રતીતિ થયા વિના સંભવી ન શકે. એકમાં સર્વ એ રીતે પરમાત્માને જોવાની વાત છે, તો બીજામાં શરીરને આગંતુક એક સંયોગ ગણવાની વાત છે. વળી તન અને મન સદાય વિના સુખ દુઃખને સમાન ગણવાનું અતિ મુશ્કેલ છે. અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે આ સમત્વ ભાવનો યોગ જે આપે કહ્યો તે મનની ચંચલતાને કારણે સાધવો દુષ્કર છે. મન સ્વભાવે જ ચંચળ છે અને વળી બળવાન પણ છે. તેને વશ કરવું એ વાયુને વશ કરવા બરોબર છે, તો તેને વશ કેમ કરીને કરવું? આ વિકટ અને વિષમ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણે જે વાત કરી છે તે મનોવૈજ્ઞાનિક છે. મનને જો વશ કરી લઈએ તો આપણા સુખ બેવડાઈ જાય અને દુઃખ અડધા થઈ જાય. સૌ મનને વશ કરવા માટે મથે છે, પણ વાસ્તવિકતામાં મન નચાવે તેમ લોકો નાચે છે. મનને વશ કરવા માટે બે બાજુથી આક્રમણ કરવું પડે છે. એક તો અભ્યાસથી મનાવીને તેને વશ કરી શકાય, બીજું સંસાર પ્રતિ વૈરાગ્ય હોય તો વશ થઈ શકે. મનને દોડાવનાર સંસાર છે. સંસારની વ્યક્તિઓ, સંબંધો, વસ્તુઓ આ સર્વ પ્રતિ વૈરાગ્ય થયો હોય તો મનને તેની પાછળ દોડવાની ઈચ્છા જ નહીં થાય. શ્રી કૃષ્ણની આટલી વાત સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક માનવ સહજ વિચાર આવે છે. તેને પ્રશ્ન થાય છે કે મન વશ કરવા નીકળ્યા, યોગ સાધવા પુરુષાર્થ કર્યો, સંસારથી અલગ રહ્યા, મનને મનાવતા રહ્યા, છતાંય મન સંધાયું ન હોય અને યોગ પણ સંધાયો ન હોય, આવી વ્યક્તિ તો અતો ભ્રષ્ટ જીવી જાય. તેને ન મળે સંસાર કે ન મળે ભગવાન. અર્જુન પૂછે છે કે આવી વ્યક્તિનું આ સાધના કરતાં મૃત્યુ થાય તો તેની ગતિ શું થાય? પ્રશ્ન બહુ કામનો છે, કારણ તે આપણા સૌનો છે. શ્રી કૃષ્ણ કહે છે કે નિષ્કામ ભાવે શ્રદ્ધા રાખી કિનારો છોડી દે અને તારી નાવને સંસારમાં તરતી મૂકી દે. તું જ્યાં સુધી કિનારાની આશા રાખીશ ત્યાં સુધી તું સાગરમાં તારી જીવન નૌકાને તરતી નહીં મૂકી શકે. કિનારાની આશા રાખ્યા વિના ભગવાનને ભરોસે નાવના લંગર ઉપાડી લીધા, સઢ ખોલી નાખ્યા અને હાથમાં હલેસા લઈને નાવને હંકારવા માંડી. તે જ કર્મયોગ. જો કિનારાની પણ આશા રાખી તો યોગ કલુષિત થઈ જવાનું. ગીતાના કર્મયોગનું આ તો રહસ્ય છે. અપેક્ષા છોડી ત્યાં જ મંજિલ મળી જાય છે. અપેક્ષાના તરસ્યાની તરસ ક્યારેય छिपाતી નથી. જેણે ફળની અપેક્ષાનો ત્યાગ કર્યો છે તે ક્યારેય તરસો રહેતો નથી. કર્મ ફળ આપ્યા વિના રહેતું નથી. છતાંય અર્જુનને હૈયાધારણ આપતા શ્રી કૃષ્ણ કહે છે કે એવા માણસનો પુરુષાર્થ ક્યારેય વિફળ થતો નથી. તેના સત્કર્મનો આ લોકમાં નાશ થતો નથી અને પરલોકમાં પણ તેની અસર વર્તાયા વિના રહેતી નથી. આત્માનો ઉદ્ધાર કરવા માટે, ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થઈ વ્યક્તિની ક્યારેય દુર્ગતિ થતી નથી. આ જન્મે નહીં તો પછીના જન્મે પણ આવી વ્યક્તિ સમજણમાં આવતાની સાથે
ગત જન્મોના સંસ્કારને કારણે પુનઃ પોતાની સાધના શરૂ કરી દે છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. કવચિત બીજા જન્મે પણ સિદ્ધિ ન મળે તોય તે વળી પાછા આગળના ભાવમાં તેની યાત્રા શરૂ કરે છે અને અંતે સિદ્ધિની પ્રાપ્તિ કરીને વિરમે છે. આ વાત કરીને શ્રી કૃષ્ણે આપણને સૌને જબરી હૈયાધારણ આપી દીધી છે. વાતનો અર્થ એ થયો કે યોગ કરતાં કરતાં અધવચથી જેના આયુષ્યનો દોર કપાઈ જાય તે સ્વર્ગ આદિલોકમાં જાય છે. જ્યારે વૈરાગ્યથી ભરેલા લોકોની ભોગ ભોગવવા માટેની તેની સંસારની યાત્રા ટૂંકી અને સંતોષપૂર્ણ રહે છે. ભારતીય જગતે પુનર્જન્મને સ્વીકારેલો છે. પુનર્જન્મ માટે આ જન્મની અંતિમ પળને બહુ મહત્ત્વની ગણવામાં આવી છે. માણસ જેવું જીવન જીવે તેવો તેના મનમાં શરીર છોડતી વેળાએ ભાવ આવે અને જેવો તેનો ભાવ તેવા પ્રકારનો પુનર્જન્મ. માટે કહેવાય છે કે આસક્તિ ત્યાં ઉત્પત્તિ. તેથી આસક્તિ ઇષ્ટની રાખો જેમાં આત્માનું કલ્યાણ હોય, પરંતુ આ વાત એક દિવસમાં સિદ્ધ થઈ શકતી નથી. તે માટે જીવનભરનો મહાવરો જોઈએ. વાતનું તાત્પર્ય એ થયું કે કરેલું કાર્ય ક્યારેય વિફળ જતું નથી. માણસના પ્રત્યેક આચરણના સંસ્કારો નષ્ટ થતા નથી. તે સંસ્કારો જ તેને પુનર્જન્મની વાતે દોરી જાય છે. બીજા જન્મમાં સમજણ આવતા તે સંસ્કાર જાગૃત થઈ જાય છે અને માણસ પોતાની વાટ પકડી લે છે. કુટુંબના સર્વ બાળકોને સરખા સંસ્કાર મળ્યા હોય છે, છતાંય સૌમાં તેનું એકસરખું પરિણમન થતું નથી, કારણ કે જીવાત્મા તેની સાથે આગળના ભવના સંસ્કારો લઈને આવે છે. જો બાળક ગયા ભવોમાં કોઈ હિંસક પશુ હોય તો તેવા સંસ્કારનો તેને વયમાં આવતા જ આવિર્ભાવ થવા લાગે છે. માટે મનુષ્ય સંસ્કાર બાબત ખૂબ સજાગ રહેવાની જરૂર છે. તેથી આપણા ધર્મજ્ઞોએ હંમેશા સારું વિચારવાનો, સારું સાંભળવાનો અને સારું આચરણ કરવાનો આગ્રહ રાખ્યો છે. શ્રી કૃષ્ણ અધ્યાયના અંતિમ ચરણમાં કહે છે કે જેવી મતિ તેવી ગતિ. માટે મતિ સારી રાખો, શુદ્ધિને સાધો તો પરમાત્મા તમારાથી નજીક જ છે. તે માટે આત્મસંયમથી પરમાત્મા પ્રતિ સમર્પણ લેવું જરૂરી છે. ઓમ તત્સત.